અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। આ બધા જ આપણા ગુજરાતના વ્યક્તિઓ છે ને, ગુજરાતને હેરાન કરે છે આ લોકો। ટુરિસ્ટને લોકલને જવા દે છે, બસ બધું જ જવા દે છે, ખાલી ગાડીઓ નથી જવા દેતા, એ બી ખાલી ટુરિસ્ટની, બાકી લોકલ ગાડી, બસ, ટ્રક બધું। ઉત્તરાખંડ ખાતે ગયેલા 100 જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોય, જેઓ સાથે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલે વિડીયો કોલથી વાત કરી તેઓને સહી સલામત કાઢવા માટે સ્થાનિક પ્રશાસન સાથે વાતચીત કરી હતી। बात करी मैं को भाई आप लोग ऐसा कैसे कर रहे हैं? तो मेरे को गुजरात के 100 टूरिस्ट वहां पे फंसे पड़े हैं और आप वहां की लोकल गाड़ियां जाने दे रहे हैं कि नहीं सर, इनके ऑटो लोकल में भी सिर्फ वहां के स्थानिक रहवासी इनकी गाड़ी जा रही है। मेरे को ऐसा नहीं चलेगा, हम गुजरात के चलो एक गाड़ी करके छोड़ रहे हैं। नहीं एक एक गाड़ी छोड़वा कही दीधुं छे। नंबर त्या बधाने कहो सूरत ना हाँ एक करके निकाल रहे हो, ठीक है, पर तुरंत निकालो गाड़ी जो फंसी है वो सब एक करके। काफी देर से वेट कर रहे हैं, तकरीबन 100 गुजराती है वहां पे। ठीक है। સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ દ્વારા ઉત્તરાખંડમાં ફસાયેલા આશરે 100 જેટલા ગુજરાતીઓની માહિતી મળતા જ તેઓનો સંપર્ક કર્યો હતો। ગુજરાતી પ્રવાસીએ વિડીયો દ્વારા સાંસદને જાણ કરી હતી, જેની તુરંત પ્રતિક્રિયા આપતા સાંસદ મુકેશભાઈ દલાલે સ્થાનિક પ્રશાસન સાથે ટેલિફોનિક વાતચીત કરી તેઓને ત્યાંથી સહી સલામત કાઢવા માટે સૂચના આપી હતી અને ત્યાંથી મળતી માહિતી અનુસાર ધીમે ધીમે ત્યાંથી મુસાફરો નીકળી શકે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે।